નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં તોડ કરતા કોન્સ્ટેબલની ફરિયાદ કરવામાં આવી છે। નવસારીમાં 2.75 લાખના તોડની ફરિયાદ એસપીને કરવામાં આવી છે। વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા તોડ કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। કોન્સ્ટેબલ ભરત પાટીલે સાયબર ફ્રોડના ગુનાની ધમકી આપી હતી। કોન્સ્ટેબલે ફરિયાદીના પુત્રને માર મારી અને મોટો તોડ કર્યો। તોડ પ્રકરણને પગલે એસપી રાહુલ પટેલે તાત્કાલિક પગલાં લીધા છે। તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીથી આ સમાચાર છે, જેમાં 2.75 લાખ રૂપિયાનો કોન્સ્ટેબલે તોડ કરતા એસપીને ફરિયાદ કરવામાં આવી છે। 17 તારીખે મને ફોન આવ્યો 17 તારીખે મને ફોન આવ્યો કે તમારો છોકરો અંદર પોલીસ સ્ટેશનમાં છે, તમે આવી જાઓ। મેં ગયો તો ભરત પાટીલ અને બધા પોલીસવાળા મળીને એને બહુ મારતા હતા અને ટોર્ચર કરતા હતા અને મારા પાસે 5 લાખની માગણી કરી એ લોકોએ। પછી મેં એમને કીધું 5 લાખની કરી તો મેં એમને કીધું ભરતભાઈને એ લોકોને કે ભાઈ મારા પાસે આટલા પૈસા નહીં મળે। આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વડોદરા પહોંચ્યા છે અને ક્રિકેટ રસિકોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાથી આ સમાચાર, જેમાં ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પહોંચ્યા વડોદરા એરપોર્ટ પર। કેએલ રાહુલ, હર્ષિત રાણા પણ એરપોર્ટ પર પહોંચ્યા છે। ઇન્ડિયન ક્રિકેટના ખેલાડીઓના આગમનથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। વડોદરા એરપોર્ટ ખાતે ક્રિકેટરોનું આગમન થયું છે। ક્રિકેટ ખેલાડીઓના દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ જામી હતી। વડોદરામાં ક્રિકેટ મહોત્સવ જેવો માહોલ સર્જાયો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં ક્રિકેટરોને જોવા ચાહકોની ભીડ જામી હતી। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ધોરાજીમાં જમનાવર રોડ પર એક કાર છે તે ખાડામાં ફસાઈ છે। આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં ધોરાજીના જમનાવર રોડ પર એક કાર ખાડામાં ફસાઈ। ગોપીપાન પાસે રોડની બાજુમાં પડેલ ખાડામાં કિયા ફસાઈ છે। રાજકોટની આ ઘટના છે। ઘણા સમયથી આરસીસી રોડનું કામ કોકડ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને આ ઘટના બની છે। આ રોડની કામગીરી આરએનબી હસ્તે તેને બનાવવામાં આવી રહ્યું હતું અને આ ઘટના બની છે। વાહન ચાલકો, વેપારીઓ, સ્થાનિક લોકોમાં રોડને લઈ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી, જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને પાણીનો વેડફાટ થયો છે। લીંબડીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। રાજકવિ ચોક પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાણીમાં આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। લાઇનમાં ભંગાણ થતા પાણી જ પાણી જોવા મળ્યું છે। લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યા છે। એક તરફ લોકોને નિયમિત પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી। વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। વડોદરામાં તબીબની લાપરવાહીએ લીધો કિશોરીનો જીવ। કિશોરીના પેટની ગાંઠના ઓપરેશનમાં ડોક્ટરની ગંભીર ભૂલ। ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાં રહી ગયું કોટનનું કપડું। ડોક્ટરે રૂપિયા 1.70 લાખ ચૂકવીને ભૂલ છુપાવવાનો પ્રયાસ કર્યો। પેટમાં કપડું ભૂલી જનાર ડોક્ટર પોતાની હોસ્પિટલ છોડી ફરાર। વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીનું ડોક્ટરની એક નાનકડી ભૂલને કારણે કરુણ મોત નીપજ્યું છે।
દિવાળી પહેલા સોમા તળાવ પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં કિશોરીના પેટની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું હોવાનો દાવો ડોક્ટરે કર્યો હતો, પરંતુ ઓપરેશનના 1 અઠવાડિયા બાદ જ કિશોરીને પેટમાં અસહ્ય દુખાવો પડ્યો હતો. જ્યારે અન્ય હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવામાં આવી તો અગાઉના ઓપરેશન દરમિયાન ડોક્ટર વિજયસિંહ રાજપૂત દ્વારા કિશોરીના પેટમાં કોટનનું કપડું ભૂલી જવામાં આવ્યું હતું. મારી બેબી છે એટલે ઓપરેશન કરાવ્યું હતું હર્ષલ હોસ્પિટલમાં. હર્ષલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું, પણ ઓપરેશન કર્યા બાદ પણ એને પેટ દુખ્યા જ કરતું હતું. ત્યારબાદ મેં બીજો ઓપરેશન કરાવ્યું, મતલબ જે કરાવ્યું બીજે દિવસે 10 દિવસ ત્યાં એડમિટ રાખી એને. ત્યારબાદ બીજે બતાવ્યું ને એને પણ 4-5 દિવસ ટ્રીટમેન્ટ કરી. ના ફરક પડે તો એને MRI કરવાનું કીધું. MRI કરવાનું કીધું તો એની અંદરથી સ્પંચ નીકળ્યો. ઓપરેશન કર્યા બાદ સ્પંચ અને બધું આંતરડામાં બધું એ થઈ ગયું છે એના. પહેલાં ડૉક્ટરે ભૂલ કરી, આ છોકરી કરીબન 90 દિવસ સુધી હેરાન થઈ. તમે ડૉક્ટરે શું કીધું નહીં? એટલે અમે ગયા હતા, કીધું તો એને કીધું કે હું ખર્ચો આપીશ. ત્યારબાદ એને 1,70,000 આપ્યા. અચ્છા, પૈસા આપ્યા? હા, 1,70,000 આપ્યા અને ટોટલ બિલ આપવાનું કીધું. હવે ફોન જ ઉપાડતો નથી, કેમ કે એને ખબર છે કે આ કેસ બચવાનો નથી, એવું એને ખબર પડી જ ગઈ હતી. કેમ કે ઓલરેડી હેરાન વધારે થઈ ગઈ. કિશોરીનું બીજી વાર ઓપરેશન કરી કપડું કઢાવ્યું, પરંતુ શરીરની અંદર થયેલા ચેપ અને 2 મહિનાની શારીરિક પીડા સામે આ માસૂમ કિશોરી જિંદગીની જંગ હારી ગઈ. ત્યારે ડોક્ટરે પોતાની ભૂલ છુપાવવા 1.70 લાખ રૂપિયા ચૂકવ્યા. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટર વિજયસિંહ રાજપૂતની ઘોર બેદરકારીએ તેમની દીકરીનો જીવ લીધો છે. હાલમાં કપરાઈ પોલીસ મથકમાં તબીબ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. જ્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. સંવાદદાતા સત્યમ સાથે મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના એસસી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે ડિસેમ્બર 2025ના અંતમાં સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિંધાવત વચ્ચે ઝઘડો થયો હતો. હાર્દિલ અને શ્યામ સિંધાવત દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બંને બાજુની ફરિયાદોને સમાંતર રાખીને સ્વીકારી હતી. તેમજ સીસીટીવી ફૂટેજ, પુરાવા અને સાક્ષીઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાર્દિલ પંડ્યા કરીને એક સિંગર છે, એમણે મેન્શન કર્યું છે એવું એમના વિડીયોમાં કે મારા હસબન્ડને શ્યામ સિંધાવતને ઓળખતા નથી, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. એના પ્રૂફ્સ અમે સોશિયલ મીડિયાના વિડીયો પર બી આપ્યા છે અને અહીંયા પણ છે. ઇન કેસ યુ વોન્ટ ટુ સી, આ એમના ચેટ્સ છે. અમદાવાદની GLS યુનિવર્સિટીની કેન્ટીનમાં વેજ બોર્ડ હોવા છતાં નોનવેજનું વેચાણ ચાલી રહ્યું છે. આ ખુલ્લેઆમ છેતરપિંડી અને બેદરકારીનું ઉદાહરણ છે તેવું NSUIના નેતાઓનું કહેવું છે. જ્યારે આસ્થા, આરોગ્ય અને વિદ્યાર્થીઓના વિશ્વાસનો ભંગ થયો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUIએ અને વિદ્યાર્થીઓએ આ મુદ્દે હલ્લાબોલ કર્યો છે. સંબંધિત જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. आज GLS NSUI द्वारा कैंटीन में सरप्राइज चेकिंग करी गई थी, जिसमें ये लोग कैंटीन में दावा करते हैं कि पूरी वेज कैंटीन है. उसके बावजूद वहाँ से हमें अंडे मिले हैं. कहीं ना कहीं GLS यूनिवर्सिटी बच्चों के सेंटीमेंट्स के साथ खेल रही है, उनके धर्म के साथ खेल रही है. जो प्योर वेज बच्चे हैं उनको फोर्सफुली कहीं ना कहीं नॉनवेज खिलाने का ट्राई कर रही है. आज 24 घंटे का अल्टीमेटम दिया गया है GLS को. अगर ये नहीं होता है तो अगले 24 घंटे में हम कैंटीन को बंद कर सकते हैं. અમદાવાદના નવા મણિનગરમાં એક ખાડામાં ભેખડ ધસી પડતા યુવકનું મોત થયું હતું. પૂર્વ ઝોનમાં આવેલ રામોલ હાથીજણ વોર્ડમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. કર્ણાવતી સોસાયટી પાસે આશરે 8 ફૂટ ઊંડાઈમાં જોડાણની કામગીરી દરમિયાન એક લેબરનું મૃત્યુ થયેલ છે, જે કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી બદલ નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરેલ છે. રામોલ હાથીજણ વોર્ડમાં આપણે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી. એમાં મેન લાઈન નાખી દીધી, એમાં જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી. રાત્રિ દરમિયાન ખબર 8:30-9ની આસપાસ આપણને ખબર પડી કે આ રીતે થયું છે, બરાબર. એટલે પછી આપણે એને કોન્ટ્રાક્ટરને અને એમને બોલ્યા કે તમારી આ બેદરકારી છે, કામમાં કેમ સેફ્ટી નહીં રાખ્યા. એ આગળની આપણે એને એક નોટિસ આપી છે અને એની આગળ એને 3 દિવસનો ખુલાસો અમે કહ્યું શું તમે આના અમે કરી, એના માટે આપણે એને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે. અમદાવાદ શહેરની અંદર આડેધડ ખોદકામના લીધે ઘણા બધા લોકોના જીવ જતા હોય છે અને આવી જે ઘટના છે
તે ન્યૂ મણિનગર વિસ્તારની અંદર થઈ છે. જે પ્રમાણે અહીંયા જે એક ખાડો છે તે ખોદવામાં આવી રહ્યો હતો અને આ ખાડો જે ખોદેલો હતો તેની અંદર એક યુવાન જે કામ કરતો હતો તે યુવાન છે તેનું મોત થયું છે. જે પ્રમાણે ગટર કામ માટે જે કોર્પોરેશન દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું હતું, ખૂબ જ ઊંડો ખાડો ખોદવાના લીધે એ જે ભેખડ ઘસી પડતાની સાંજે આ જે ઘટના આખી ઘટી છે. સાંજના સમયે જે ઘટના ઘટી તેની અંદર 2 લોકો છે તેનો બચાવ થઈ ચૂક્યો, પરંતુ અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી તમામ જગ્યાઓ પર જે રોડ છે તે ખોદી કાઢવામાં આવે છે. જે પ્રમાણે સ્થાનિકોએ કહ્યું છે કે આ રોડ છે તે હમણાં થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ લોકોને એટલે કે ખાસ કરીને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને આ જે ગટર નાખવાનું યાદ આવ્યું ને ત્યારબાદ આ ગટરની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રમાણે લોકોના જે જીવ જઈ રહ્યા છે, લોકોના જે મોત થઈ રહ્યા છે, તેમ છતાં પણ કોર્પોરેશન છે તે આડેધડ ખાડા ખોદવાનું અટકાવી નથી રહ્યા, જેના લીધે સ્થાનિક લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જીવ ગયો છે તેની કિંમત કોર્પોરેશને 10 લાખ રૂપિયા ગણી દીધી છે. કોન્ટ્રાક્ટરે જે દાહોદનો જે વ્યક્તિ જે છે તેને 10 લાખ રૂપિયા આપીને પોતાની જવાબદારી છટકી ગયા છે, પરંતુ જે આવા કોન્ટ્રાક્ટરોની સામે કડક કાર્યવાહી કેમ ના કરવી તેવા પણ સવાલ છે તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઈસનપુરની વધુ એક સોસાયટીને નોટિસ મળી હોવાનું સામે આવ્યું છે. કાશી વિશ્વનાથ સોસાયટીના રહીશોને ડિમોલેશનની નોટિસો આપવામાં આવી છે. નોટિસ મળતા જ 50 વર્ષથી વસવાટ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા દક્ષિણ ઝોન ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો. ડિમોલેશન માટે ખોટી રીતે નોટિસો પાઠવી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને આ જે રસ્તો જે કાઢવામાં આવે છે ને એ ટોટલ ઇલીગલ છે, બરાબર? અને તોડશે તો શું થશે? મકાનો તોડશે તો પબ્લિકનું શું? લોકો મકાનો તૂટશે તો આ ગરીબ લોકો ક્યાં જશે? બરાબર. અને આ તો જે ગ્રામ પંચાયત જ્યારે હતું, ઈસનપુર ગ્રામ પંચાયત ત્યારના રહે છે આ લોકો, 50, 60, 70 વર્ષથી લોકો રહે છે, બરાબર? એટલે એક આ લોકોનું ષડયંત્ર જ છે કે ગમે તેમ ઓબીસી, એસટી, દલિત અને જે પણ હોય એ બધાને આ લોકોને ડેમોલેશન જ કરવું છે અને ગરીબોને હેરાન કરવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બ્રહ્મજ્ઞાન થયું કે આ તો ટીપીમાં ફાઇનલ થયું એટલે આ તમામ ઘરને નોટિસ આપીને બાંધકામ દૂર કરવા માટેની વાત કરવામાં આવી. ત્યારે આ સ્થાનિકો સાથે અમે અહીંયા આગળ આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ રજૂઆત કરવા માટે કે 55 વર્ષ જૂના મકાનો છે, મંજૂર થયેલા મકાનો છે, સરકારે આની પર લોન પણ આપી છે, તો તમે જ્યારે ટીપીમાં લીધા તો આ લોકોને પોતાની વાત રજૂ કરવાની તક શાના માટે ના આપી? અને બહરહાલ તમારે જો આ 200 મીટરનો રોડ ખોલવો હોય તો આ રોડની જરૂરિયાત શું છે? કારણ કે આ રોડ જ્યાં આગળ ખુલે છે ત્યાં આગળ ડેડ એન્ડ છે. ડેડ એન્ડ એટલે આ રોડ ક્યાંય જઈને મળતો નથી, તો આ રોડની કનેક્ટિવિટી ક્યાં જઈને મળે છે તો તમારે ખોલવો છે. મોટો પ્રશ્ન આ છે, કયા બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે તમારે રોડ ખોલવો છે? ગુજરાતમાં સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને 147 કરોડ થઈ છે, જ્યારે 2014થી 2024 દરમિયાન રિપીટ થયેલા ગુજરાતના 6 સાંસદોની સંપત્તિ વધી તો પાટીલની ઘટી. કોણે કેટલું ધન થયું છે, આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટ મુજબ 2014થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોના વખતોવખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2014માં આ સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ ચૂકી છે. જોકે ગુજરાતના રિપીટ 7 સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં 130 કરોડનો એટલે કે 747% વધારો થયો છે, પરંતુ નવસારીના સાંસદ CR પાટીલની સંપત્તિમાં 34 કરોડનો એટલે કે 47% ઘટાડો નોંધાયો છે. છેલ્લી 2 ટર્મ 2014થી 2019 અને 2019થી 2024 મુજબ દેશના જે સાંસદોની મિલકતમાં ધરખમ વધારો થયો છે તેવા 10 સાંસદોમાંથી મહારાષ્ટ્રના સતારા લોકસભા ક્ષેત્રના સાંસદ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજા ભોસલે છે. તેમની મિલકત 2014માં 60 કરોડથી વધીને 2024માં 162 કરોડ થઈ ગઈ છે. તેવા 268% વધારો નોંધાયો છે. બીજા ક્રમે ગુજરાતના જામનગરના સાંસદ પૂનમ માડમ છે. 2014માં તેમની મિલકત 17 કરોડ દર્શાવેલ હતી, જે 2024માં વધીને સોગંદનામા અનુસાર 147 કરોડ થઈ ચૂકી છે, એટલે તેમાં 130 કરોડનો તોતિંગ વધારો થયો છે. તમામ વિગતો એડીઆર દ્વારા 2014, 2019 અને 2024ના સોગંદનામા પરથી લેવામાં આવેલી છે. સાંસદોની મિલકતમાં વધારો, 10 વર્ષમાં કેટલો વધારો નોંધાયો અને કેટલો ઘટાડો નોંધાયો?
પૂનમબેન હેમંતભાઈ માડમ, સાંસદ જામનગર. તેમની મિલકત 2014માં 17 કરોડથી વધીને 2024માં આશરે 147 કરોડ થઈ છે. તેમાં 10 વર્ષમાં 747% વધારો જોવા મળ્યો. વિનોદ લખાભાઈ ચાવડા, સાંસદ કચ્છ. તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે. 2014માં 56 લાખથી વધીને 2024માં મિલકત ₹7 કરોડથી વધુ થઈ ગઈ છે, જે 1163% વધારો નોંધાવે છે. પ્રભુ નાગરભાઈ વસાવા, સાંસદ બારડોલી. તેમની મિલકત 2014માં ₹1 કરોડથી વધુ મિલકત હતી, જે 2024માં વધીને આશરે ₹4.70 કરોડ થઈ ચૂકી છે. કુલ વધારો 195% રહ્યો છે. જસવંતસિંહ સુમનભાઈ ભાભોર, સાંસદ દાહોદ. તેમની મિલકત 2014માં ₹1.96 કરોડ હતી, જે 2024માં વધીને ₹4.84 કરોડ થઈ ચૂકી છે. આ 10 વર્ષમાં 146% વધારો નોંધાવશે. રાજેશ નારણભાઈ ચુડાસમા, સાંસદ જૂનાગઢ. તેમની મિલકત 2014માં તેમની પાસે ₹74 લાખથી વધુની મિલકત હતી, જે 2024માં વધીને ₹3.34 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં 349% વધારો નોંધાવશે. દેવુસિંહ ચૌહાણ, સાંસદ ખેડા. તેમની મિલકત 2014માં 94 લાખથી વધુની મિલકત હતી, જે 2024માં વધીને ₹3.49 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં 271% વધારો નોંધાવશે. CR પાટીલ, સાંસદ નવસારી. તેમની મિલકત 2014માં ₹74 કરોડથી વધુની મિલકત હતી, જે 2024માં ઘટીને ₹39 કરોડ થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 47% ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ટકાવારીમાં વધારો કચ્છના સાંસદ વિનોદ લાખાભાઈ ચાવડાની મિલકતમાં થયો છે, જેમાં સૌથી વધુ 1163% વધારો થયો છે. 2014માં 56 લાખ, 2024માં 7 કરોડ. જ્યારે સૌથી વધુ રકમનો વધારો જામનગરના સાંસદ પૂનમબેન માડમની મિલકતમાં થયો છે, જેમાં ₹17 કરોડથી વધીને ₹147 કરોડ, આશરે 130 કરોડનો વધારો થઈ ગયો છે. અને જો મિલકતમાં ઘટાડાની વાત કરવામાં આવે તો છેલ્લી 2 ટર્મમાં 7 રિપીટ થયેલા સાંસદોમાંથી માત્ર CR પાટીલ, જે નવસારીના સાંસદ છે, તેમની મિલકતમાં 47% ઘટાડો જોવા મળ્યો છે, જે ₹74 કરોડથી ઘટીને ₹39 કરોડ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરત શહેરમાં પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાધો હોવાનો મામલો સામે આવ્યો છે. ઉમરપાડાના જંગલ વિસ્તારમાં પંખીડાનું આપઘાત પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ હતી. ઉમરપાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય સાબરમતી નદીપટમાં ચાલી રહેલ ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ ટીમ અને દસક્રોઈના મામલતદારની સંયુક્ત તપાસ ટીમે પોલીસ સ્ટાફની મદદથી નદીપટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર બનાવેલ પુલ તેમજ પાળાઓને તોડી પાડ્યા છે. રાજકોટમાં SIRની કામગીરીને લઈને આજે BLO કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને કામગીરી દરમિયાન ઊભી થતી વિવિધ વિસંગતતાઓને લઈને BLO દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. BLOનું કહેવું છે કે જે મામલતદારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા નથી તેમને નોટિસ બજાવવા નોટિસ માટેનો આદેશ મળતા BLOમાં ભારે નારાજગી જોવા મળી છે. આ ઉપરાંત સરકાર તરફથી આવતા મહત્વના નિર્ણયો અંગે BLOનો કોઈ અભિપ્રાય લેવામાં આવતો નથી તેવી લાગણી સાથે કર્મચારીઓમાં નારાજગી વ્યક્ત કરી હતી. રાજકોટમાં ફરી એક વખત BLO છે તે મેદાને આવ્યા છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. BLO પોતાની રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. ચોક્કસથી લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક BLOનો જે પ્રશ્ન છે તે જે સતાવી રહ્યો છે અને ખાસ આપણી સાથે કેટલાક શિક્ષકો છે એમની સાથે જ વાત કરીશું. બેન, શું નામ આપનું અને તમે BLOની ફરજ નિભાવો છો, કયા પ્રકારના પડકારો અત્યારે તમે ઝેલી રહ્યા છો અને તેને જ લઈને અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમે પહોંચ્યા છો? મારું નામ કાવ્યા મર્તક છે. હવે દરેક BLOને અલગ અલગ સમસ્યાઓ છે. વિસ્તારમાં જતાં અભદ્ર વર્તન થતું હોય એની સમસ્યા છે. અમુક મતદારો પાસે ડોક્યુમેન્ટ નથી
તો એના માટે શું કરવું? હવે અમુક મતદારોએ એલસી આપ્યા છે. હવે એલસી અત્યારે અમુક મતદાર કચેરીમાં એલસી ચલાવતા નથી, તો હવે મતદાર પાસે ડોક્યુમેન્ટ નથી તો અમારે શું કરવું? અને નોટિસ, ખાસ પ્રશ્ન એ છે કે નોટિસ બજાવવાનો. અનેક વાર અમે મતદારના ઘરે જઈ આવ્યા છીએ, ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લીધા છીએ, તો હવે નોટિસ બજાવવાનો કોઈ અર્થ જ નથી. તો પણ અમને ફોર્સફુલી કાલની નવી રિસેન્ટ સૂચના છે કે નોટિસ બજવો. કે વારંવાર એ લોકો એમ કે કેમ તમે વારંવાર આવો છો, હજી શું ઘટે છે તમારે એમ. એટલે અમે કે અમને ઉપરલા લેવલથી જે સૂચનાઓ છે કે નોટિસો, હજી તો તમને નોટિસ આવશે, હજી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી બોલાવશે તમને લોકોને. અને એ મતદારો પણ એમ કે વારંવાર જઈ કે તમે શું, અમને ઘણા અભદ્ર વ્યવહાર ઘણા મતદારોનો. એટલે પછી અમે કહીએ કે અમે તો ઉપર અધિકારી છીએ, અમને જે કહે સૂચના એ મુજબ અમે આગળ વધીએ છીએ, બરોબર, જેમ જેમ સૂચના આવે એમ. અમે લોકો 6 નવેમ્બરથી આમાં જોડાયેલા છીએ. 6 નવેમ્બરથી અમને લોકોને ઓન ડ્યુટી આપેલી છે, એમાં વાંધો નહીં, પણ એની પાછળ અમારા બાળકો છે, સરકારી શાળાના બાળકો છે, જે પછાત વિસ્તારના બાળકો છે, એનું શું? અમારા મોટાભાગના શિક્ષકો અત્યારે આ ડ્યુટીમાં રોકાયેલા છે, અને પાછળ જે શિક્ષકો છે એ માત્ર ખાલી અત્યારે બાળકો સાચવે છે, ભણાવી નથી શકતા. અને જે શિક્ષકો આ ડ્યુટીમાં રોકાયેલા છે એના બાળકોને કોઈ ભણાવી શકતું નથી. આ અમારો મોટો પ્રશ્ન છે અત્યારે. જલ્દી અને સરળ કામ થાય ને એ કામ પૂર્ણ કરવામાં અમે રાજી છીએ. કેમ કે આમ રોજ નવું આવ્યા રાખે ને રોજ અમે ઘડીએ મતદાર પાસે જઈએ, અમને યોગ્ય નથી લાગતું. નોટિસ જો બજાવીએ તો એને એક જાતનો ડર લાગે છે કે આવું બધું કેમ સરકાર અમારી ઉપર કરે છે, અને એ લોકોને તો એમ લાગે છે કે આ મકાન પાડવા માટે તમે આવ્યા છો, એટલે અહીંથી નીકળી જ જાઓ એમ. બરાબર. આ તો આ નોટિસ જો તમે આપશો ને તો મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરી જવાના જ નથી, ગમે એમ કરો તોય. આ હતા આપણી સાથે બીએલઓ કે જેઓ જણાવી રહ્યા છે કે કેટલીક વાર જ્યારે મતદારો સુધી તેઓ પહોંચવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ સાથે ગેરવર્તન થાય છે અને ખાસ તો ગેરસમજ પણ ક્યાંક ઉત્પન્ન થાય છે. એટલે તે જ પ્રકારની રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે, એક અપીલ કરવા કે ક્યાંક ને ક્યાંક બીએલઓની જે કામગીરી છે તે સરળ બનાવવામાં આવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આણંદ એસટી બસ ડેપોને વધુ 3 બસોની ફાળવણી કરવામાં આવી છે. ગતરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ ડેપોની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ સાથે બસોની અછત અને અનિયમિતતા અંગે સંવાદ થયા પછી બસો ફાળવવામાં આવી છે. એમએલએ યોગેશ પટેલે નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરકારના સંવેદનશીલ નિર્ણયથી વિદ્યાર્થીઓને અને મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામડાના વિદ્યાર્થીઓ આણંદમાં અભ્યાસ માટે આવે છે, તેઓ લોકોને વધારા રૂટની જરૂર છે, અને એ વધારાના રૂટની સમસ્યા જાણીને એમણે તાત્કાલિક એસટી કોર્પોરેશનને સૂચના આપી આણંદને નવી 2 બસોની ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક આણંદ ડાકોર ને આણંદ બોરસદ વચ્ચે નવા રૂટોનું આયોજન કરવામાં. તેના અનુસંધાનમાં આણંદના ડેપોએ આણંદથી બોરસદમાં 22 નવી ટ્રીપોનો વધારો કર્યો છે, એટલે સેન્ચુરી પૂરી કરીને 113 રૂટો થયા છે. રાજ્ય સરકારે એન્ટીબાયોટિક દવાઓને લઈને અનેક ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં તમામ 14 જેટલી રિસ્ટ્રિક્ટેડ એન્ટીબાયોટિક દવાઓ આપતા પહેલા દર્દીના સેમ્પલ લેબમાં ચકાસણી કર્યા બાદ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. ત્યારે એસોસિએશનની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌપ્રથમ એન્ટીબાયોટિક ઉપયોગ માટે સરકારની માર્ગદર્શિકા પાલન માટે નવી સિસ્ટમ અમલમાં લાવ્યા છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટેશન અંગે દર્દીને ભારેમાં ભારે દવાઓ આપવામાં આવે છે, છતાં પણ તેમને બચાવી શકાતો નથી. આ પાછળનું મુખ્ય કારણ હવે સ્પષ્ટ થયું છે અને બેક્ટેરિયા દવાઓ સામે પ્રતિરોધક રેઝિસ્ટન્ટ બની ગયા છે. આ દવા ચાલુ કરી અને એ રિસ્ટ્રિક્ટેડ એન્ટીબાયોટિક ચાલુ કરતા પહેલાં કમ્પલસરી બ્લડ કલ્ચર લેવાનું, જેથી કરીને 6-8 મહિને 12 મહિને આપણી પાસે કદાચ એવો ડેટા આવશે કે ભાઈ આ જેટલા લોકોને એન્ટીબાયોટિકનો રિસ્પોન્સ નથી આવતો, જેને એન્ટીબાયોટિક અપગ્રેડ કરવી પડે અથવા જેને રિસ્ટ્રિક્ટેડ એન્ટીબાયોટિક આપવાની જરૂર છે, એવા વ્યક્તિમાં કેવા જાતના જીવાણુઓ અથવા બેક્ટેરિયા મળ્યા, અને એ મળ્યા તો એના કોઈ કારણો છે તો એને શોધવાની કોશિશ કરશું. આ એકમાત્ર એવો ઉપાય છે, આ એકમાત્ર એવો ઉપચાર છે, એમ કહીશ કે પ્રિવેન્ટેબલ થિંગ્સ છે કે જો દરેકે દરેક વ્યક્તિ આ પ્રેક્ટિસ કરશે, હાયર એન્ટીબાયોટિક કે રિસ્ટ્રિક્ટેડ દવા આપ્યા પહેલાં એને કલ્ચર કરી. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.